આટલી માછલી મેં મારા જીવનમાં એક હારે કોઈ દીધી ત્યાં ખાવા બેઠા છે આવી રીતના 17 જાતની વસ્તુ તમને આપે. દોરવાનું આમાં કલર ક્યાં હે? કલર તો 20 રૂપિયામાં બધું ન આવે. અમે ઉપર તો નહીં જતા પણ અહીંથી દર્શન કરી લો. વર્લ્ડની સૌથી મોટી કંપની છે. ગાઈસ ખાવું હોય તો આવતા રહેજો. ગાઈસ આવી ગયા છે. જો અહીંથી દર્શન કરી લો. દૂરથી દર્શન કરી લો. તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો અમે બધા આવી ગયા છીએ હવે ફરવા માટે. આજે 4 તારીખ છે અને અમે નીકળ્યા છીએ ફરવા માટે. અને આજનો પ્લાન છે, આવી જા ભાઈ, તું આવી જા, ડેબ્યુ કરાવું તારું. અમારા કાઠિયાવાડમાં ડેબ્યુ કરાવું. હજી પેલી કઈ ગઈ? વ્લોગિંગ ચાલે છે. બોલવાનું છે અંદર. ઉપર આ ફોટો નહીં પડતો. આ બોલ કઈ. બહુ જ તાપ લાગે છે ગાઈસ, પણ મજા આવે છે. કેટલા ડિગ્રી છે અહીંયા? 31 ડિગ્રી છે, પણ મજા આવે છે. અને અમે ચોટીલા આવી ગયા છીએ અને અહીંયા ખાઈ લીધું છે લાલા રઘુવંશી. તમે કોઈ રીલ જોયું હોય, કોઈ દી મોટી હોટલમાં નહીં જવાનું, અહીંયા આવવાનું એટલે આવી નાની નાના ધાબા પકડવાના. બહુ જ મસ્ત ખાવાનું હતું. 17 જાતની. એક્ઝામ્પલ બતાવ. પાર્કિંગ જો આટલું બાજુવાળી હોટલમાં એક ગાડી પડી. બાજુવાળી હોટલમાં એકેય ગાડી નહીં અને અહીંયા ટ્રાફિક જોઈ લો ખાલી. એટલે અમે અહીંથી હવે દ્વારકા જઈશું. 5 કલાક થશે. ચોટીલા દર્શન કરવા. પહેલાં ખાધું, હવે દર્શન કરવા જઈશું. થોડું ઊંધું ચાલે છે મારું, કારણ કે બધા ભૂખ્યા થયા હતા. અને આ લોકો 8 કેટલા કલાક થાય તમારે અહીંયા આવતા ત્યાં? સવારે 7:30 નીકળ્યા હતા. બપોર 12-1 વાગે પહોંચ્યા છે. અને અત્યારે કેટલા વાગ્યા? અત્યારે 3:30 થયા. એટલે હવે અહીંયા ચોટીલા છીએ. ચોટીલા દર્શન કરીને પછી નીકળીશું સીધા દ્વારકા. બતાવીએ. બહુ મસ્ત જોવાનું છે. તમે ના જોયું, તમે વ્લોગમાં બતાવી દઈશું. આ નહીં જોયું, પેલી એ નહીં જોયું. આ બે આમ જાઓ. આ બે ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છે. એમને અમારું કાઠિયાવાડ દેખાડ્યું. દ્વારકા નથી ગયા. બધું એકમાં જ આવે, કાઠિયાવાડમાં જ આવે. આ લોકો અહીંયા ખાવા બેઠા છે, બધા ફેમિલી વાળા. અહીંયા જોઈ લો, આ બધા અહીંયા ખાવા બેઠા છે આવી રીતના. 17 જાતની વસ્તુ તમને આપે. કેટલાનું? 20 રૂપિયાની બધી. એતમાં તો શું હવે, બધી હાલ તો લઈ લો 20 રૂપિયાની. આમાં શું કરવાનું હોય? હે, દોરવાનું આમાં? કલર ક્યાં હે? કલર તો 20 રૂપિયામાં બધું ન આવે. શું ખાવું તારે? જલ્દી એક. બીજું કઈ? એક આપી દો ને. છે છૂટા હે. જે લોકોને ઉપર ના જવું હોય ને ગાઈસ, છેક મંદિર ઉપર ના ચડવું હોય, એના માટે છે અહીંયા. એનીવન પાણી. તો ગાઈસ, અમે ઉપર તો નહીં જતા પણ અહીંથી દર્શન કરી લો. જે પણ લંડનમાં છે. અમે ઉપર નહીં ગયા, પણ તમારે જો કોઈને ઉપર ના જવું હોય દર્શન કરવા હાટું, તો એ લોકો અહીંયા છે મંદિર બનાવ્યું છે નાનું એવું. ત્યાં જઈને નારિયેળ બારિયેળ વધારી શકો તમે. શું છે? ગુલાબી કેમ છે? મુખવાસ છે. દર્શન કરી લીધા ગાઈસ અને હવે જઈ રહ્યા અહીં. અને આમની થોડા થાકી ગયા છે. ઊંઘ મળી નહીં ને એમને. અમારા કાઠિયાવાડમાં એવું હોય. અને મારા બાપાને તો ખાસ એવું છે, બપોરે 1 થી 4 માં એ ઘાયલ હોય.
હવે કાયેલો એ અને આ લોકો બીજા જાય છે. હેલા બ્લડ હટ રાજકોટ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ જોઈ લો. દ્વારકાથી કેટલાક દૂર છે આપણે? 200-300 કિલોમીટર, 200 કિલોમીટર દૂર છે. અને હજી કેટલા વાગ્યા છે? 6 વાગ્યા છે. અને આ બેન જો ચાનો હોડ લીધો છે 300 કિલોમીટર પહેલા. હોટલ રવેજી. સ્પેશિયલ ચા પીવું હોય તો આવી જાઓ, કાઠિયાવાડની ચા પીવા. ગાઈસ ખાવું હોય તો આવતા રહેજો. બસ જો ગાઈસ પેટ્રોલ ને ડીઝલ પૂરા ઊભા રહી ગયા છે. હજી 100 કિલોમીટર બાકી છે. બહુ દૂર છે, અમારા ઘરથી દૂર છે. કાઠિયાવાડમાં રહીએ છીએ તોય દૂર છે. અમારા ભાઈબંધ લોકો હજી અમારેથી 1 કલાક દૂર છે. ફૂલ કરાવી દીધી છે. હવે જોઈએ ક્યાં સુધી હાલે છે. ધીમે ધીમે જઈએ છે. જો કે ધીરુભાઈનું સામ્રાજ્ય જોઈ લો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જોઈ લો, જામનગર છે. બાકી વર્લ્ડની સૌથી મોટી કંપની છે. પાર્ટી પ્લોટ છે. ગાઈસ આવી ગયા છે. જો લો, અહીંથી જ દર્શન કરી લો, દૂરથી જ દર્શન કરી લો. નીતિ ઉઠી લેતી હે ગાડી હવે ગુમતી પેલી સામે દેખાય ને તો ગાઈસ ફાઇનલી અમને આફ્ટર લોંગ ડ્રાઈવ 5-6 કલાકનો ડ્રાઈવ પછી આવી ગયા દ્વારકા. 10:30 પહોંચી ગયા. મસ્ત ખાઈ લીધું ને અમારી હોટલનો તમને વ્યૂ બતાવું. અહીંથી ખતરનાક વ્યૂ છે. જો ટેરેસ પર અમે આવ્યા છીએ. જો એક્ઝેક્ટલી ચોકમાં જ છે. આ રે ને આ કાળું કાળું દેખાય ને, આ ગોમતી નદી છે આખી. પછી આ બ્રિજ પેલો જે બંધ કરી દીધો છે કોઈ કારણોવશ. અને અહીંયા જય દ્વારકાધીશ જોઈ લો. છે બાકી વ્યૂ. અને આ આખું દ્વારકા છે. ગાઈસ ધજા જોઈ લો, દર્શન કરી લો અહીંથી જ. પણ આ રાતનો સીન છે. બધા રસ્તો જોવા જઈ રહ્યા છે. બધા એક કરીને રસ્તો જોયા ને અત્યારે. તો કાલે પછી અમે રસ્તો ના ગોતો, સમજ્યા? એટલો ટાઈમ ના બગડે. જો એકચ્યુઅલીમાં નેટ મારી દીધી છે. મંદિર દેખાય છે મસ્ત, પણ ખાલી. રસ્તો જોઈ લીધો છે અત્યારે. હવે કાલે આવીશું. કેવડી એવી શેરીમાં ગાઈસ ટ્રેક્ટર કાઢેલું છે આવડું મોટું. બિચારો બદનામ થઈ જશે હવે. જો તો ખરી કેટલી માછલીઓ છે ગાઈસ. જો ઓલા છેક સુધી છે. આટલું આખું ગ્રુપ છે આમનું. સમૂહ લગન લાગે છે ભાઈ આમના. ઓ માય ગોડ. જોયું તો આવું ક્યારે? આટલી બધી માછલીઓ આવી રીતના તો કોઈ જોઈ જ નહીં હોય. મેં નહીં જોઈ આ રીતના આવી. આટલો બધો ગુચડો. પેલા લોકોએ બધાએ મિસ કર્યું આવું જોવાનું. વિડીયો બતાવી દેજો. ઉપર આવી ગઈ છે. તમને ગાઈસ જોઈ લો, આવું તમે ક્યારેય છે. અહીંયા વચ્ચે જો, અહીંયા જો કેટલી બધી છે. આટલી બધી માછલી. માછીમારોને તો ભયો અહીંયા કરવા દે ને. દૂર જાય છે. જાય છે દૂર, એમને એવું પકડી લે. જો આપા એક ગુચડું થઈ. અહીંયા જો, ઓલો અહીંયા જો, આમાં જો. હા જો તો ખરી. મને લાગે છે ને આખી ઘાટની આ માછલીઓ અહીંયા જ ભેગી થઈ છે અત્યારે. ઘાટની માછલીઓ છે. કેટલી બધી માછલીઓ છે, અનલિમિટેડ. આટલી માછલી મેં મારા જીવનમાં એક હારે કોઈ દી નથી જોઈ. જો તમને આ દેખાતી હશે અહીંયા કેટલી બધી માછલીઓ છે. પણ એ તો છે દ્વારકામાં રાતે ફરવાની જ મજા છે.
દિવસે આવ્યા તો તમને આ બધું ભરેલું ભરેલું લાગતું, બધું હાલવાની જગ્યા ન હોય, આટલા સ્ટ્રીટ ખાલી જ નહીં હોય. જે રાતે ફરવાની મજા છે ને દિવસે નથી. એટલું મસ્ત વેધર છે ને, પરફેક્ટ ટાઈમ ઇન્ડિયા વિઝિટ માટે પરફેક્ટ ટાઈમ છે. એટલું ક્લાસિક વેધર છે, નહીં ઠંડી નહીં ગરમી, માઇલ્ડ વેધર છે, ઘરમાં હોય ને એવું.